અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા મુખ્ય માર્ગની બાજુમાં આવેલ શાક માર્કેટમાં દબાણ હટાવવાની કામગીરીની સાથે છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓને હટાવતા મહિલાઓએ મુખ્ય માર્ગ ઉપર બેસી ચક્કાજામ કરતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। જો કે પોલીસ કાફલો દોડી આવી મહિલાઓને હટાવી માર્ગને ખુલ્લો કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલ નજીક શાક માર્કેટ પાસે આડતર વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જે સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરી છૂટક શાકભાજી વિક્રેતાઓને હટાવી તેઓની રોજીરોટી ન છીનવાય તે માટે માર્કેટની બાજુમાં વ્યવસ્થિત જગ્યાની ફાળવણી કરવામાં આવે છે। સાથે વાહન પાર્કિંગની કાયમી સમસ્યાઓ હલ થાય તે માટે જગ્યાની ફાળવણી કરે છે। જો કે શાકભાજી વિક્રેતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના પદાધિકારીઓ સામે માર્કેટમાં જ બેસવા ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। બીજી તરફ શાક માર્કેટની બાજુમાં સંજયનગરમાં જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર શાકભાજી વેચાણ કરતા લારીવાળાઓ હટાવી ગેરકાયદેસર કરેલા દબાણોને જેસીબી મશીન વડે દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો। સ્થાનિકો અને વેપારીઓએ સ્થળ પર જ ભારે વિરોધ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે બુલડોઝર સરકાર અમારા ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે, એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે। હવે એમણે ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે। જો એમની માન્યતા બધા ઢગલેથી બહાર બેસેલા છે, જો એમને રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને જે હપ્તા પરિસ્થિતિ ચાલી રહેલી છે ત્યાં, અને જે ચોપડીઓ ફરી છે વ્યાજની, એક તો અમારો સદસ્ય જ ચોપડી ફેરવે છે, એનું નામ હમણાં નથી બોલતો, 10% વ્યાજમાં, પણ જો એણે આ ધંધાઓ બંધ કર્યા નહીં તો પછી ખુલ્લો નામજોગ બોલીશ। એટલે આવા લોકો પર કંટ્રોલ કરવામાં આવે। અંકલેશ્વરના પ્રમુખને, મુખ્ય અધિકારીને, કારોબારી ચેરમેનને બધાને જાણ કરીશ કે એને તાત્કાલિક રોકવામાં આવે અને નિસાર ભાવે પોલીસની મદદ લઈ અને આવા હપ્તાખોરો સામે દંડકીય પરિસ્થિતિને કાબૂ કરવામાં આવે અને લોકો પોતાનું જીવન સારી રીતે છે। મને ખબર છે ત્યાં સુધી 9,000 રૂપિયાની અંદરમાં લારીના ગલ્લાના પથારાના લેવામાં આવે છે, રોજ 300 રૂપિયા લેખે વસૂલી કરવામાં આવે છે। ત્યાં ભાઈ લોકો મુસ્લિમો છે, એ મુસ્લિમોનો પર પાસાનો કેસ કરવો જોઈએ અને આવા ખોટા તત્વોને ઝેર નહીં કરીશું તો આ ગરીબો હંમેશા રખડતા અને રજડતા રહેશે। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। મોટી સંખ્યામાં મહિલાઓ અને વેપારીઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી। આ દરમિયાન મામલો વધુ ગરમાયો જ્યારે આપના અગ્રણી નીતિન વસાવા અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કચેરી પરિસરમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। એક તબક્કે સ્થિતિ વધુ ઉગ્ર બનતા હાજર લોકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી। જો કે બાદમાં અન્ય આગેવાનો અને અધિકારીઓ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે 3 રસ્તા સર્કલ પર ફ્રૂટનો વેપાર કરતી બહેનો પોતાની રજૂઆત કરવા આવી હતી, ત્યારે અમે સૌ અહીંયા ઉપસ્થિત હતા અને અમે એમની રજૂઆત સાંભળતા જ હતા। મીનવાઇલ જે એમની સાથે આવેલા હતા
એ એગ્રેસિવ થયા અને અમારે બોલવાનું થયું. અમારે કહેવાનું ખાલી એટલું જ છે કે અમે એનું નિરાકરણ લાવવા નગરપાલિકા તત્પર છે અને પ્રમુખ એ દિશામાં કામ કરી જ રહ્યા છે. પણ ખાલી કહેવાનું એટલું છે કે જે લોકો રજૂઆત કરવામાં આવે, વેપારીઓ આવશે તો એમને સાંભળવામાં આવશે. મારું કહેવાનું એટલું જ હતું. અને સામેવાળા પક્ષવાળા જે સાથે આવ્યા હતા એ એગ્રેસિવ થયા અને થોડી ચકમક સર્જાઈ હતી. પરંતુ અમે જે પણ આ બહેનો છે એમનું સારું કરવા માટે અમે કટિબદ્ધ છે.